હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આજે આપણે યુનિટ 6 રીડ 3નો અભ્યાસ કરીશું કે જેનું ટાઇટલ છે ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ ટેકનોલોજી એટલે એવી ટેકનોલોજી કે જેનો ઉપયોગ કોઈ વસ્તુ કે કોઈ અવશેષની ઉંમર નક્કી કરવા માટે, એ વસ્તુ અથવા એ અવશેષ કેટલા વર્ષ પહેલાંનું છે એ નક્કી કરવા માટે વપરાતી ટેકનોલોજી એટલે ડેટિંગ ટેકનોલોજી. તો આજે આપણે આ રીડમાં આ ડેટિંગ ટેકનોલોજી વિશે થોડું ભણીશું. Dating objects and artifacts is an interesting area of investigation. Dating objects and artifacts is an interesting area of investigation. ઓબ્જેક્ટ્સ અથવા આર્ટિફેક્ટ્સ એટલે એવી વસ્તુઓ કે જે ઉત્ખનન દરમિયાન મળી આવી હોય, પુરાતન સંસ્કૃતિઓના સ્થળેથી મળી આવી હોય, કંઈક ખોદકામ થતું હોય ત્યારે મળી આવી હોય, એવી પ્રાચીન વસ્તુઓ, પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુઓ એને આર્ટિફેક્ટ્સ કહેવાય. આર્ટિફેક્ટ્સનો અર્થ કાઉન્સમાં લખ્યો છે મેન મેડ ઓબ્જેક્ટ્સ, માણસ દ્વારા બનાવાયેલી વસ્તુઓ. એ વાસણો હોઈ શકે, હથિયારો હોઈ શકે, આભૂષણો હોઈ શકે, ઘણું બધું હોઈ શકે. ડેટિંગ કરવું એટલે ફાઇન્ડિંગ ધ પીરિયડ ઇન વિચ એન ઓબ્જેક્ટ ઓર પર્સન એક્ઝિસ્ટેડ. એ સમયગાળો શોધી કાઢવો કે જે સમયમાં એ વસ્તુ કે એ વ્યક્તિનું અસ્તિત્વ હતું, એને ડેટિંગ કરવું કહેવાય. Dating objects and artifacts is an interesting area of investigation. આર્કિયોલોજી વિશે તમે ભણ્યા છો, પ્રાચીન સંસ્કૃતિઓ વિશે તમે ઇતિહાસમાં ભણ્યા છો કે ઉત્ખનન થાય કોઈ પ્રાચીન સ્થળે, દાખલા તરીકે ગુજરાતમાં લોથલ, ધોળાવીરા, આ બધા સ્થળોએ પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. તો આ અવશેષોને શું કહેવાય? આર્ટિફેક્ટ્સ, માણસ દ્વારા બનાવાયેલી વસ્તુ. હવે એ વસ્તુ કેટલા વર્ષ જૂની છે, અથવા કોઈ કંકાલ મળી આવે, કોઈ સ્કેલિટન, માણસનું હાડપિંજર મળી આવે, અથવા કોઈ પ્રાણીનું હાડપિંજર મળી આવે, અથવા એના કોઈ અવશેષો મળી આવે, અથવા કોઈ વસ્તુ મળી આવે, એ વસ્તુ કેટલા વર્ષ જૂની છે, કયા સમયમાં એ અસ્તિત્વ ધરાવતી હતી, એ એક ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન છે, તપાસનો એક રસપ્રદ વિષય છે. અને આ આખી બાબતને ડેટિંગ ટેકનોલોજી કહેવાય છે. Investigators need to date objects to understand what happened around them and when it happened. જે ઇન્વેસ્ટિગેટર્સ હોય, ખાસ કરીને આર્કિયોલોજીકલ સાઇટ્સ હોય, પુરાતન સંસ્કૃતિઓના જે સ્થળ હોય, ત્યાંથી જે વસ્તુઓ મળી આવે એ વસ્તુઓની ઉંમર નક્કી કરવાની જરૂર પડે છે. શા માટે? સમજવા માટે. શું સમજવા માટે? વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન્ડ. એ વસ્તુ સાથે કે વ્યક્તિ સાથે, અથવા એ વસ્તુને વ્યક્તિ જે સ્થળ સાથે જોડાયેલી છે એ સ્થળે શું બન્યું હતું અને ક્યારે બન્યું હતું, એ સમજવા માટે આ પુરાતત્વવિદો હોય એ વસ્તુની ઉંમર નક્કી કરે, એને ડેટિંગ કરવું કહેવાય. It also helps to understand at what time in history a particular object was used. એનાથી આપણને એ પણ સમજવામાં મદદ મળે છે કે ઇતિહાસમાં કયા સમયે એ ચોક્કસ વસ્તુનો ઉપયોગ થતો હતો. કોઈ શસ્ત્ર મળી આવે, કોઈ વાસણ મળી આવે, કોઈ આભૂષણ મળી આવે, તો ઇતિહાસમાં કયા સમયે એ જે તે વસ્તુનો ઉપયોગ થતો હતો એ સમજવાની પણ મદદ મળે છે ડેટિંગ ટેકનોલોજી દ્વારા. સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ. આવા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવે છે. કોના દ્વારા? બાય સ્કોલર્સ, વિદ્વાનો દ્વારા. કયા વિદ્વાનો? સ્ટડીંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન્સ, જે ઐતિહાસિક સભ્યતાનો અભ્યાસ કરતા હોય. ઐતિહાસિક સભ્યતા એટલે શું? પ્રાચીન સંસ્કૃતિ. દાખલા તરીકે ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ, તો એ પ્રાચીન સંસ્કૃતિ હતી. આવી હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન્સ હોય, હિસ્ટોરિકલ સાઇટ્સ હોય, આર્કિયોલોજીકલ સાઇટ્સ હોય કે જ્યાં ઉત્ખનન કરવામાં આવતું હોય,
ત્યાંથી મળતા અવશેષોનો અભ્યાસ કરવા માટે, એ અવશેષો કયા સમયના છે એ જાણવા માટે સ્કોલર્સ દ્વારા, વિદ્વાનો દ્વારા આ અભ્યાસો, આ તપાસ હાથ ધરવામાં આવે છે. ફરીથી, સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ, આવી તપાસ હાથ ધરવામાં આવે છે. કોના દ્વારા? બાય સ્કોલર્સ, વિદ્વાનો દ્વારા. કોણ વિદ્વાનો? સ્ટડીંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન્સ, જે ઐતિહાસિક સભ્યતાનો અભ્યાસ કરતા હોય, રોક્સ, પ્રાચીન પથ્થરોનો અભ્યાસ કરતા હોય, અને એન્શિયન્ટ કલ્ચર્સ, અને પ્રાચીન સંસ્કૃતિઓનો અભ્યાસ કરતા હોય એવા વિદ્વાનો દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવે છે. અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ, ગુન્હાની તપાસ કરતા અધિકારીઓ હોય, ડિટેક્ટિવ્સ હોય, એ લોકોને પણ ડેટિંગ ટેકનોલોજીની જરૂર પડે છે. કોઈ માનવ કંકાલ મળ્યું હોય, કોઈ માનવ પાર્ટ ઓર્ગન મળ્યું હોય, તો એ કેટલા સમય પહેલાં ત્યાં ફેંકી દેવામાં આવ્યું હતું અથવા તો દાટી દેવામાં આવ્યું હતું, એ સમય નક્કી કરવા માટે ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ પણ ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. અને એના આધારે એને ખબર પડે છે કે આ માનવ કંકાલ કેટલા સમય પહેલાં અહીંયા ફેંકી દેવામાં આવ્યું હતું કે દાટી દેવામાં આવ્યું હતું, દફનાવી દેવામાં આવ્યું હતું. આમ ડેટિંગ ટેકનોલોજી મુખ્યત્વે પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિનો અભ્યાસ કરતા વિદ્વાનો દ્વારા અને ગુનાની તપાસ કરનાર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ દ્વારા ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. Several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. આ એજ નક્કી કરવા માટે સેવરલ ટેકનિક્સ આર યુઝડ, વિવિધ ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ટુ એસ્ટાબ્લિશ, પ્રસ્થાપિત કરવા માટે. શું પ્રસ્થાપિત કરવા માટે? ધ એજ, ઉંમર નક્કી કરવા માટે. શાની? વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ્સ, વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓ, એન્ડ આર્ટિફેક્ટ્સ, એટલે માણસ દ્વારા બનાવાયેલી વસ્તુઓ. જ્યારે ઉત્ખનન કરવામાં આવે કોઈ સ્થળે, ત્યારે ત્યાંથી મુખ્યત્વે બે પ્રકારની વસ્તુઓ મળતી હોય છે. એક કુદરતી વસ્તુઓ મળે, કુદરત દ્વારા બનેલા, દાખલા તરીકે પથ્થરો મળે જૂના, અથવા જૂના વૃક્ષના અવશેષો મળે, અથવા પ્રાણીઓના અવશેષો મળે, વનસ્પતિના અવશેષો મળે, તો એ નેચરલ ઓબ્જેક્ટ્સ કહેવાય. અને બીજું આર્ટિફેક્ટ્સ મળે. આર્ટિફેક્ટ્સ એટલે માણસ દ્વારા બનાવાયેલી વસ્તુઓ. એટલે મેં હમણાં કહ્યું તે પ્રમાણે આભૂષણો મળે, વાસણો મળે, શસ્ત્રો મળે, તો આને આર્ટિફેક્ટ્સ કહેવાય. તો સેવરલ ટેકનિક્સ આર યુઝડ, વિવિધ ટેકનિક્સનો ઉપયોગ થાય છે આ વિવિધ કુદરતી પ્રાચીન વસ્તુઓ અને માણસ દ્વારા બનાવાયેલી વસ્તુઓની ઉંમર નક્કી કરવા માટે, ઉંમર પ્રસ્થાપિત કરવા માટે વિજ્ઞાનમાં સેવરલ ટેકનિક્સનો ઉપયોગ થાય છે. વેરિયસ મેથડ્સ આર યુઝડ ઓન રેડિયો એક્ટિવિટી. આમાંથી મોટાભાગની પદ્ધતિઓ રેડિયો એક્ટિવિટી પર આધારિત હોય છે. વેરિયસ મેથડ્સ, કોઈ વસ્તુની ઉંમર નક્કી કરવા માટેની જે વિવિધ મેથડ છે એ મુખ્યત્વે શાના પર આધારિત છે? રેડિયો એક્ટિવિટી પર આધારિત. હવે આ રેડિયો એક્ટિવિટીની આખી પ્રોસિજર, આખી પ્રોસેસ સાયન્સના વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે સમજી શકે. હવે બ્રેકેટમાં એનો મેં મિનિંગ સમજાવ્યો છે. રેડિયો એક્ટિવિટી એટલે શું? પ્રોસેસ બાય વિચ એન અનસ્ટેબલ એટમ લૂઝિસ એનર્જી. એવી પ્રક્રિયા કે જેના થકી અસ્થિર એટમ એનર્જી ગુમાવે. અસ્થિર એટમ એટલે કાર્બન 14 જે અસ્થિર હોય અને એ ડિક્રીઝ થાય, એને રેડિયો એક્ટિવિટી કહેવાય. કોઈ પણ પ્રાણી અથવા તો વનસ્પતિ જીવિત હોય ત્યાં સુધી એની અંદર કાર્બનનું પ્રમાણ લેવલ ચોક્કસ હોય, અને જ્યારે મૃત્યુ પામે ત્યારે આ કાર્બન 14નું પ્રમાણ ચોક્કસ દરે ઘટવા માંડે. એ પ્રમાણ કેટલું ઘટ્યું છે એના આધારે ખબર પડે કે એ અવશેષ કેટલા વર્ષ પહેલાનો છે. એને રેડિયો એક્ટિવિટી કહેવાય. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. કોઈ અવશેષ હોય કુદરતી અથવા તો મેનમેડ અવશેષ હોય, એની ઉંમર નક્કી કરવા માટેની એક મેથડ એટલે રેડિયો કાર્બન ડેટિંગ. આ રેડિયો કાર્બન ડેટિંગ શું છે? જોજો બરાબર. જ્યારે કોઈ પ્રાણી કે કોઈ વનસ્પતિ જીવિત હોય ત્યારે એ હવામાંથી સૂર્યપ્રકાશની મદદથી કાર્બન 14 ગ્રહણ કરે છે. કાર્બન 14 એ ગ્રહણ કરે છે.
ઓલ થ્રી આઇસોટોપ્સ ઓફ કાર્બન, કાર્બન 12, કાર્બન 13 અને રેડિયો એક્ટિવ કાર્બન 14 એ શોષે છે પોતાના પોષણ માટે. લિવિંગ ઓર્ગેનિઝમ્સ એ કોઈ પણ હોઈ શકે, એ પક્ષીઓ હોઈ શકે, પ્રાણીઓ હોઈ શકે, વનસ્પતિઓ હોઈ શકે, જીવજંતુઓ હોઈ શકે, એ પોતાની જીવિત અવસ્થા દરમિયાન કાર્બનના 3 સ્વરૂપ, કાર્બન 12, કાર્બન 13 અને રેડિયો એક્ટિવ કાર્બન 14 ને એબ્સોર્બ કરે છે. એબ્સોર્બ કરે છે એટલે શોષે છે પોતાના પોષણ માટે. પરંતુ જ્યારે એ પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે એની અંદર કાર્બન 12 અને કાર્બન 13 તો સ્ટેબલ છે એટલે એમનામ જ હોય, પરંતુ કાર્બન 14 અનસ્ટેબલ છે એટલે કાર્બન 14 ચોક્કસ દરે ઘટવા માંડે છે. એ કેટલો ઘટ્યો છે એના આધારે એ અવશેષ કેટલો જૂનો છે એ નક્કી થાય. જો નીચે લખ્યું છે, જ્યારે કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ, કોઈ પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે ત્યારે એટ ડેથ, મૃત્યુ સમયે એની અંદર કાર્બન 14નું પ્રમાણ કેટલું માનવામાં આવે છે? 100%. કારણ કે મૃત્યુ જ પામ્યું છે તો ત્યારે એની અંદર પ્રમાણ 100% હોય. પણ જ્યારે 5730 વર્ષ પસાર થાય ત્યારે એ મૃત્યુ પામ્યા બાદ એ અવશેષના, ત્યારે એની અંદર કાર્બન 14નું પ્રમાણ 50% જ બચ્યું હોય, બાકીનું 50% ચોક્કસ દરે ઘટતું જતું હોય. એ અવશેષ 11,460 વર્ષ સુધી પડ્યો રહે જમીનમાં કે જમીનની બહાર, ત્યારે એની અંદર કાર્બન 14નું પ્રમાણ કેટલું બચે છે? 25%, 75% ઘટી જાય છે. અને જ્યારે એ અવશેષ 17,190 વર્ષ પહેલાંનું હોય ત્યારે એની અંદર કાર્બન 14નું પ્રમાણ માત્ર 12.5% હોય છે. તો આમ કોઈ અવશેષ મળી આવે એની અંદર કાર્બન 14 કેટલો બચેલો છે એના આધારે નક્કી થાય કે એ અવશેષ કેટલા વર્ષ પહેલાંનો છે. આને કહેવાય રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયોકાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. એ એલિમેન્ટ કાર્બનનું સ્વરૂપ છે, તત્વ કાર્બન, કાર્બન તત્વનું સ્વરૂપ છે કાર્બન 14. ઇટ ઇઝ અનસ્ટેબલ, તે અસ્થિર હોય છે, એન્ડ વીકલી રેડિયો એક્ટિવ, અને રેડિયો એક્ટિવ હોય છે એટલે એનું પ્રમાણ જ્યાં સુધી એ લિવિંગ ઓર્ગેનિઝમ જીવિત હોય ત્યાં સુધી જળવાઈ રહેશે, કારણ કે એ હવામાંથી મેળવતું રહે છે. પરંતુ મૃત્યુ પામે ત્યારે રેડિયો એક્ટિવિટી સ્ટાર્ટ થાય અને એ ઘટવા માંડે છે. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. કાર્બન 14 અનસ્ટેબલ હોય છે અને રેડિયો એક્ટિવ થતું હોય છે. સ્ટેબલ ફોર્મ્સ ઓફ કાર્બન આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. કાર્બન 12 અને કાર્બન 13 એ સ્ટેબલ, સ્થિર ફોર્મ છે, એમાં વધઘટ થતી નથી. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ. હયાતી દરમિયાન, જીવિત અવસ્થા દરમિયાન કાર્બન 14 સતત એની અંદર આવતું રહે છે, સ્વરૂપ ધારણ કરતું રહે છે. એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર, અને ત્યારબાદ ઉપરના એટમોસ્ફિયરમાં એ સતત બદલાતું રહે છે. ચેન્જીસ ઇન અપર એટમોસ્ફિયર. Plants and animals take in carbon 14 throughout their lifetime. વનસ્પતિઓ અને પ્રાણીઓ તેના જીવનકાળ દરમિયાન કાર્બન 14 એબ્સોર્બ કરે છે, એ શોષે છે. સૂર્યપ્રકાશ અને વાતાવરણની મદદથી એ કાર્બન 14 પોતાની અંદર ધારણ કરે છે, સતત એને એબ્સોર્બ કરે છે. પરંતુ વેન ધે ડાય, જ્યારે આ વનસ્પતિઓ અને પ્રાણીઓ મૃત્યુ પામે છે, દે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, ત્યારે એ કાર્બન એક્સચેન્જિંગની પ્રક્રિયા બંધ થઈ જાય છે. કાર્બન એક્સચેન્જ થવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે. એન્ડ ધેર કાર્બન 14 સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ, અને કાર્બન 14 એ મૃતદેહમાંથી, એ અવશેષમાંથી ઘટવાની શરૂઆત થાય છે. એટ અ રેટ, ચોક્કસ દરે એ ઘટે છે. ડિટરમાઇન્ડ બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. એને કહેવાય છે લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. જે દરથી કાર્બન 14નું પ્રમાણ ઘટે છે એ નક્કી થયેલો દર છે અને એને કહેવાય છે ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. રેડિયો એક્ટિવ ડીકે એટલે કાર્બન 14નું પ્રમાણ ઘટવાનો નિયમ,
એ ચોક્કસ રેટથી ચોક્કસ દરથી ઘટતો હોય છે, ડિટરમાઇન્ડ નક્કી થયેલા દરથી. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન્ડ, આ મેથડ ડિઝાઇન કરવામાં આવી છે શા માટે? ટુ મેઝર, માપવા માટે. શું માપવા માટે? ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી, કોઈ અવશેષની અંદર રેડિયો એક્ટિવિટી કેટલી બચેલી છે, કાર્બન 14નું પ્રમાણ કેટલું બચેલું છે, લેફ્ટ ઓવર એટલે બચેલું, વધેલું, એના આધારે ખબર પડશે કે કાર્બન 14 કેટલો ઘટ્યો છે. જેટલું બચેલું છે એના આધારે ખબર પડે કે કાર્બન 14 કેટલું ઘટેલું છે. દાખલા તરીકે તમારા ખિસ્સાની અંદર સવારમાં 100 રૂપિયા હતા, સાંજે તમારા ખિસ્સામાં 10 રૂપિયા બચેલા છે, એનો કે કેટલા રૂપિયા ઘટ્યા? 90 રૂપિયા ઘટ્યા છે. એમ કોઈ અવશેષની અંદર કાર્બન 14 કેટલો બચેલો છે એ માપવામાં આવે છે અને એ માપનના આધારે ખબર પડે છે કે કાર્બન 14 કેટલો ઘટ્યો છે. હવે ઘટેલો હોય એનો ચોક્કસ દર હોય, એના આધારે આપણને વર્ષો મળે કે આ અવશેષ આટલા વર્ષ પહેલાનો છે. બાય નોઈંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ, કોઈ સેમ્પલમાં કાર્બન 14 કેટલો બચેલો છે એ જાણીને ધ એજ ઓફ ઓર્ગેનિઝમ, એ ઓર્ગેનિઝમની, એ પ્રાણી કે અવશેષની ઉંમર કેન બી નોન, જાણી શકાય છે. એ પ્રાણી કે વનસ્પતિ વેન ઇટ ડાઇડ, એ ક્યારે મૃત્યુ પામી છે એ જાણી શકાય છે. કેવી રીતે? એની અંદર કાર્બન 14 કેટલો લેફ્ટ બચેલો છે એના આધારે ખબર પડે કે કેટલા વર્ષ પહેલા એ પ્લાન્ટ કે એનિમલ મૃત્યુ પામ્યું હશે. આ એક ટેકનિક થઈ. હવે બીજી ટેકનિક, આપણે એક ટેકનિક પૂરી કરી, કઈ? રેડિયો કાર્બન ડેટિંગ. હવે બીજી ટેકનિક, અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. બીજી મેથડનો પણ ઉપયોગ થાય છે કોઈ અવશેષની ઉંમર નક્કી કરવા માટે. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. આ આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એ ચુંબકીય ધ્રુવના આધારે નક્કી થાય છે. પૃથ્વીનું જે ચુંબકીય બળ હોય એના આધારે નક્કી થાય છે. જો other methods are also used like archaeomagnetic dating. This is based on reversal of magnetic field of the earth. અર્થનું ચુંબકીય ક્ષેત્ર હોય, પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર હોય એની ઉલટી જે પ્રોસેસ હોય એના આધારે કોઈ વસ્તુ કેટલા વર્ષ જૂની છે એ નક્કી થઈ શકે છે. This is based on reversal, reversal એટલે ઉલટી પ્રક્રિયા, reversal of magnetic field of the earth. અર્થનું જે ચુંબકીય ક્ષેત્ર હોય એની રિવર્સલ પ્રોસેસના આધારે વસ્તુની ઉંમર નક્કી કરવાની આ ટેકનિક છે કે જેને આર્કિયોમેગ્નેટિક ડેટિંગ ટેકનોલોજી કહેવામાં આવે છે. અને છેલ્લી વાત, કોઈ વૃક્ષ કેટલા વર્ષ પહેલાનું છે એને માટેની વાત છે. આમાં જુઓ, વૃક્ષોની ઉંમર કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો વૃક્ષોની અંદર રિંગ સર્જાતી હોય છે, રિંગ વલય આકાર સર્જાતા હોય છે. ચિત્ર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. વૃક્ષને કાપેલું તમે જુઓ તો અંદર આ પ્રકારની રિંગ્સ હોય. એ રિંગના આધારે ખબર પડે, એ લેવલ્સના આધારે, સ્તરના આધારે ખબર પડે કે એ વૃક્ષ કેટલા વર્ષ જૂનું છે. જુઓ, ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. આ એક બીજી ઉપયોગી ટેકનિક છે, ટ્રી રિંગ ડેટિંગ. વૃક્ષોની રિંગ દ્વારા ડેટિંગ કરી શકાય છે, એની ઉંમર જાણી શકાય છે. ઈચ યર, દર વર્ષે, ચેન્જીસ અકર, ચેન્જીસ થાય છે, અકર એટલે થવું, ઉદ્ભવવું. વિધિન અ ટ્રી, વૃક્ષની અંદર ચેન્જીસ થાય છે. શાનાથી? બાય ફેક્ટર્સ, પરિબળોથી. કયા પરિબળો? રેઇનફોલ, વરસાદને કારણે, ગરમીને કારણે, ડ્રાય સિઝન, વરસાદ ન પડવાને કારણે, રેઇની સિઝન, ચોમાસાને કારણે. આ બધા પરિબળોને કારણે વૃક્ષનું જે થડ હોય એની અંદર જુદા જુદા પ્રકારના રિંગ ઉદ્ભવે છે. ફરીથી, ઈચ યર ચેન્જીસ અકર, દર વર્ષે બદલાવ થાય છે, પરિવર્તનો આવે છે. વિધિન અ ટ્રી, વૃક્ષની અંદર, બાય ફેક્ટર્સ લાઇક રેઇનફોલ, વરસાદ, રેઇનફોલ એટલે વરસાદ, વરસાદ જેવા પરિબળોથી દર વર્ષે એની અંદર ચેન્જીસ આવે છે. ધીઝ ચેન્જીસ કેન બી સીન, આ ચેન્જીસને જોઈ શકાય છે. ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ, રિંગ પેટર્નના સ્વરૂપમાં આ ચેન્જીસ આપણે જોઈ શકીએ છીએ.
વિધિન ધ ટ્રી ટ્રંક્સ, ટ્રંક એટલે થડ, વૃક્ષના થડની અંદર રિંગ પેટર્નના સ્વરૂપે આ ચેન્જીસ આપણે જોઈ શકીએ છીએ. ધીઝ આર યુઝડ, આ રિંગ પેટર્ન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ તરીકે ઇન ધીસ ટેકનિક. હવે તમે ઇમેજ જુઓ. ફર્સ્ટ યર ગ્રોથ, જ્યારે કોઈ વૃક્ષ પહેલી વખત ઉગે છે ત્યારે એના થડમાં આવી પેટર્ન હોય છે. વરસાદ આવે એટલે બીજી રિંગ સર્જાય છે. ડ્રાય સિઝન આવે, સૂકી ઋતુ આવે ત્યારે એના પછીના બધા લેવલ ઊભા થતા હોય છે. સ્કાર ફ્રોમ ફોરેસ્ટ ફાયર, ધારો કે જંગલમાં આગ લાગી તો આગને કારણે એક લેયર એવું આવે છે કે જેમાં થોડીક કાળાશ પડતો ભાગ હોય છે. જુઓ તો આ રીતે જુદી જુદી ઋતુઓને કારણે, હવામાનમાં થતા ચેન્જીસને કારણે, આગને કારણે, ગરમીને કારણે, વરસાદને કારણે વૃક્ષનું જે ટ્રંક હોય, થડ હોય, એની અંદર જુદા જુદા પ્રકારના વલયો, રિંગ સર્જાતી હોય છે અને એને ફિંગરપ્રિન્ટ તરીકે આધાર માનીને એ વૃક્ષની ઉંમર નક્કી કરવામાં આવે છે. ધીઝ રિંગ્સ આર યુઝડ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. થેન્ક યુ.